કેટલા મોટા મોટા કર્યા હતો હતો આમાં થોડાક પામ્પલેટ ચાલ છે ને આખો દિવસ નો એટલા પામ્પલેટ છે થા અમારે નાસ્તો કરી લઈને રોટલીઓ ખાઈએ. હા તો ભાઈ માલણ પૂરો. હે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું એક આજના અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ. તો આજે અમારે સવારની જો અત્યારે આજે અમારે શુભ સવાર ચાલુ થઈ અને અમે બધા આગળ આ ઓઝાનું કામ લેવું. આ જો આ ઓઝો છે ને રાતનો અમે બદલાવ્યો હતો અને અહીંયા જો સ્ટીમર છે ને અમારી બાજુમાં બંધ પડેલું પડ્યું છે. આ સ્ટીમર છે તો તમને ઝૂમ કરીને બતાવું. હા તો આ સ્ટીમર લંગર રિપેર છે, બંધ થયેલું પડ્યું છે ને સ્ટીમર. આ જરાક ટાઢું બહુ જ લાગે. અમે બધા ધરવું છે જય મોટા બાપ. જો આ લબડી ગયા આજે વાવડાનું વાતાવરણ છે ને તો જરાક વધારે છે. આજે છે ને હાવ ક્યાં બગીચે છે તો ભાઈ માલણ પૂરો. હે માલનું પૂરું બગી ઠેક એટલે માલનું પૂરું. માલણ પૂરો. ઓઠું ધગી જાય બીડી પૂરી થઈ ગઈ. બગી નો ઠેક. શું ઈ લીધી બગી નો ઠેકવી જોઈએ એટલે માલનું પૂરું. બરાબર. હાલો તો હવે આ ઓઝાનું મારે કામ લેવાનું છે. અમે ગાય ગાગડી લઈ લઈએ બધા ફટાફટ, પછી આગળ મળીએ છીએ. હવે આ કામનો કોઈ પારો નથી ભાઈ અમારે રહ્યો. આ ઓઝો છે ને આમાં જો એનો તો ગાબડા ગોતે એમાં આડી ગાબડા હોય ને એ લેતા જાવું ને સિલાઈ છે ને એની કરતા જાવું. મિત્રો અત્યારનો અમારો સમય થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો અમે જાય આડી અમે નાસ્તો કર્યો. અત્યારે છે ને સબ્જી બનાવીશ. રામુ કાકા તો બધીના ભાણા છે ને કાઢે છે અને અમારે સોટું અહીં બેઠી છે. બી શું લેવા જો ભાઈ લાલ ટમેટી સાથે પાછા બે મિરચા હોતી નો ભાઈ જીરો આગળ ખાવું અમે બધા નાસ્તો. લાવો સબ્જી કા નાસ્તા. આહા મિરચા વાળો એક એક તો સાથે મિરચું પણ આવે ફ્રીમાં. આમાં રીંગણા, વટાણા લીલા ને બટેટા, ધાણા અને ટમેટા સટાકો બેને આવું જો સવારમાં. તો આગળ નાસ્તોનો કરીજો અમે. આ તો જો તો નાસ્તો મસ્ત મજાનો કરી લઈએ. હું મોટા બાપ હું હા નાસ્તો કરી લઈને રોટલીઓ ખાઈએ. હા બરોબર. અને મોટા બાપ ને બધા આવી ગયા જમવા. જો આમાં અમારે માલે આવ્યો જો મોટા બાપ અંબાવે કેમ છે. હાલો તો ધીમો છે ને અંદર ઉતારી દીધો. થોડોક માલ આવે ને એટલે હું છે ને અંદર નથી જતો. આમાં બીજું કઈ આવ્યું નથી. હા જોઈએ કેવો ડાલામાં છો રામુ કાકા. હા રામુ કાકા કાઢે તો ઓહો મોટું તો સામું રાખો. જામનગર ની નદીમાં આવ્યું હે. આમાં શું છે જો એટલા પામ્પલેટ આવે. અરે વાજો પેકિંગ કરવાના છે. હા હાલો ભાઈ સિંગાલો બીજું ભાઈ કાંઈ થી કાંઈ નથી આવ્યું. અડધી તારી કાટી આવી ને આમાં થોડાક પામ્પલેટ પ્લેટ તો ઓછા હે એટલે આવ્યા ભાઈ. સવારનો ઓલ મૂક્યો હતો 10 વાગે વિપાડ્યો રામોકા. મારો કેમેરામાં સાટો પાડી દીધો, બધો બાડો કરી દીધો. પામ્પલેટ વે હીરો હતો ડીઝલ મને માપવાનું કેસ કેમ છે નાખો. હા અરે સરકા પપ્પા આપે જોઈએ કેટલું ડીઝલ વેચવું છે. ए भाई साहब ये तो खत्म हो गया रे बाबा. लो भाई आया ऊंची से देखाय છે લીલું લીલું 200 ને 250 વધ્યું. ઈના 250 લીટર છે. આમાં આ ટાંકામાં છે ને 250 લીટર વધ્યું. હવે આ ટાંકામાં કેટલું બેસું હીરો હતા આગળ કાઢે પપ્પા જો આવ્યા ઝરકા લઈને. આમાં કેટલું હોય કોના ખબર. 250 500 લીટર વધ્યું.
બસ બેયનું છે ને 500. લો ભાઈ 500 લીટર છે ને બધું. હજી ખાલું થઈ જવા દઈએ આ થોડુંક. આ ખાલું થઈ જવા દઈએ. પ્લાસ્ટિક આપે આગળ આ ટાંકામાં છે ને મારવાનો છે. આ ટાંકાનું છે ને ઢાંકણું માંથી કેટલું છે ને એટલા માટે એમાં છે ને પ્લાસ્ટિક મારવા પડે. તો 2 ટાંકાનું થાય ને 500 લીટર ડીઝલ બેસું પછી એક બેરલ પાછું નાખી દેવું એટલે 500 ને 700 થઈ જશે. જો એલા પામ્પલેટનું આપણે પેકિંગ કરવાનું કહેતા હતા બરોબર. આ પામ્પલેટનું તો એનું પેકિંગ આગળ કરી લઈએ. ઝબલામાં ભરવાના છે ભરી લઈએ. અંદર થોડાક છે એ પણ કાઢી લઈએ બરોબર. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. ધીમો જો ભાઈ બેસન બેસ. આ રિયા ભાઈ ચાલ છે ને આખો દિવસનો જો એટલા પામ્પલેટ છે થા અમારે. જો આમાં કઈ નથી. જો બરફમાં છે ને હાસવીને મૂક્યા હતા. આ બીજું કઈ છે નહીં. જો ઝબલા તમને નથી ખબર? આમાં બરફમાંથી પેલા શૂટિંગ કરી લઈએ બરાબર. પછી આમાં છે ને નરી પાણીની મારી દઈએ. જો ભાઈ ડાલા મથા પાપલેટો તો આને ગાય ફટાફટ બરફમાંથી કાઢી લઈએ અને પછી ઝબલા પેકિંગ કરીને તમને પછી બતાવું છું. હું મોટા આપણે થોડી ખાંડ અહીંયા ગઈ તો આ વેચીડા ભરી હે વિસીડા ભરો. જો ભાઈ મોટા બાપ ઝબલામાં ભરે છે વિસીડા. ઝબલામાં ભરી આદા છે ને ભાઈ ઝબલા બીજા આવ્યા. જીવ તો સાલાને ભરી દીધો. ટાટિયા નાખે છે. હે ટાટિયા નાખે. ટાટિયા તો નાખીને તો જાય છે. ખડખડાટી કરે. ખડખડાટી કરે. તો હવે આગળ આનું પેકિંગ અમે કરી લઈએ. ફટાફટ ઝબલા ભરી લઈએ અને અમારે ભીમો જો અંદર બધીમાં બરફ મારે. બધીમાં મારી દે છે ભીમા. ઘટતો એમાં હોય નહીં મારી દે. હા કચરામાં જોયું હાવ ઝીણો નહીં કરીને કચરામાં બધીમાં મારતો એમાં તો હાલે. હા એમ છે એમાં બગામાંથી નાખી દેજે થોડું. રેડી ભીમો છે ને બધીમાં બરફ મારે. ત્યારે હું અંદર જામ પછી હું તમને બતાવું પામ્પલેટ નાખો છે ને હું જાય. કેમ કે એ વસ્તુ છે ને મારે કમ્પ્લીટલી હાંસવી પડે. જો આ પરસુનીમાં એ મારી દે. અલમ બગી છે એમાં કારો માલ છે અને અલમમાં બગાની છે. એમાં ને એટલો વિચારો મેં પેકિંગ કરીને પછી હું આગળ અંદર જામસ પછી તમને બતાવું બધો માલ. તો મિત્રો અમારું જો પામ્પલેટનું પેકિંગ અમે કરી દીધું. સમજો મોટા બાપને બધી છે ને પામ્પલેટ ભરી લીધા ઝબલાઓમાં. 7 ઝબલા ભરાણા 7 8 9 10 બરાબર. 2 2 3 3 ભરે. રામુ કાકા છે ને એનું શાક હું કરીશ. બપોરનું જમવાનું બનાવીને હવે હું અંદર જામ ગઈ તમને માલ બતાવું બરાબર. ને આ પામ્પલેટ હાંસવાના છે એવું ફટાફટ હાંસવી લઉં તો અંદર જઈને પછી મળીએ છીએ. તો મિત્રો ફાઇનલ હું જો અંદર આવી ગયો અને જો આમાં લાલ ડોડી છે દેખાતી હોય તમને રેડી. અને આમાં બધું અમારું બકાલું ને ફકાલું ને એવું બધું છે. હાંઢો 1 2 છે ને એવું બધું નોખનું છે. ના આટલો મારો બરફ છે. બરફ તો જે અમારી પાસે ઘણો બધી પડે છે. જોવા કેટલા બધી બરફ છે જો બરફ હજી તો અમારી પાસે ભરપૂર પડ્યો છે. બરફની ખતમ થવાનું નામ નહીં લે. ને આમાં કારો માલ છે. બરફમાં સારી રીતે પેકિંગ કર્યો છે. ને આમાં બધું મોટું પરસું છે. આમાં પ્રાઉન્સ છે. આમાં બગી છે ને આમાં બકાલું છે. આમાં ગુમલા છે. આમાં ખાડો છે. આમાં કચરો છે. ખાડામાં તો છે ને બરફ મારીએ નહીં ને તો પણ હાલે. ગાડી થોડી છે ને શાટ મારી દેવું જેથી કરીને કાઢવામાં પણ સારું રહે અને હમો પડે. ને આમાં જો પામ્પલેટ ને એવું બધું છે છાપરી ને પામ્પલેટ ને એવું છે. આમાં બગાની છે. તો કાંઈ નહીં હું મારા પામ્પલેટ કમ્પ્લીટલી હાંસવી લઉં ને પછી મળીએ છીએ. તો મિત્રો હું મારો માલ હાંસવાનો હતો એ મેં હાંસવી લીધો. અને આને કહેવાય ભાઈ નાવાનો આલસી. જો નાતો નથી ખાલી એના જટા ધોયા. છોકરીઓની જેમ વાળ રાખ્યા મોટા મોટા. જો આ ટોપી ધોઈ છે નહીં કેટલા વર્ષથી ધોઈ નથી ને આજે ધોઈ છે. ને 15 દિવસ નાયો નતો આજ નાશ. આમ જો એના રૂસડા જો તમે ખાલી કેટલા મોટા મોટા કર્યા હતો કેવી હાલત આવી. ધીરવાતન કેમ ધોઈ દે હે
હીરો તને કહેવાય ને હતો ખરી આવી હાલે દરિયામાં લગન કર લે લગન તો આ લુગડા ધોવાના દિવસો તારા જાય તો હવે જમવાની ટાણે પછી અમે મળ્યું બરાબર આડી જમવાનું રામુ કાકા બનાવીશ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો અને અમારી ફિશિંગ વોટ ઇન્ડિયા ચેનલ ઉપર કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે ને આને જો તમે ગેમ રમે જો ખાવાય નથી આવતો કૂતરાની રમે છે જો ખાવેલી હાલો ખાવાનું થઈ ગયું જવા પપ્પાનું ખાણું આવ્યું અમારી ફિશિંગ બોટ ઇન્ડિયા ટીમ અત્યારે જમવા માટે તૈયાર થઈ ગઈ છે અને અમારા ધીરુભાઈ સરવરિયા અમારાથી સીતાઈને ખાય છે એનું કારણ તો કોણ લા દેત મટાપે તો લાઠો છેડે જો ભાઈ વાહ એ સટાકો બપોરે સટાકો ભાઈ રામુભાઈ ભાઈ જવું ભાઈ આવું છે કેમ તમારે નથી થાક ખાવું નથી ખાવું શું કામ બસ એટલે નથી ખાવું અટાણે નથી ખાવું મન થઈ ગયું ઘર ખાવાનું મન થઈ ગયું મન નહીં થાય હાલો આવે છે અમારો સટાકો પીલ ખાયાનો ને જો આવી ગયો વાવ જો ભાઈ ભાત ને શાક આજે બનાવ્યું હવે આને ફટાફટ અમે મસ્ત મજાનું જમી લઈએ ભાઈ અને હવે પછી આગળ મળીશું તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો હે રામદાસ કેમ છે તમારે જમવું નથી આ જમવાનું તો કાઢી દીધું હવે હું શું બપોરે બરોબર તો ભાઈ મોટા બાપ ઘર કાપ્યો છે એ આજે ઘરને ભાત ખાય અમે બધા શાકને ભાત ખાવું તો હવે અમે ફટાફટ જમી લઈએ પછી આગળ મળીએ છીએ તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5:30 અને અમારા રામુ કાકા કરે છે સમસમાડે દેશી બાજરાના રોટલા જો ભાઈ છે અહીંયા 2-3 કર્યા છે અને હજી તો અહીંયા કામ ચાલુ છે કેમ રડો છો આ ધવાડા લગતે ધવાડા બહુ લગતે અહીંયા ધવાડા લગતે રામુ કાકા કો ધવાડો છે ને ચૂલામાં વધારે થાય કેમ કે આ બધું આખું પ્યાગ સુધાન રહ્યું ને આવડું આખું એટલે ધવાડો છે ને બધું અહીંયા મોઢા ઉપર જ લાગે એના રોટલા કરે છે રામુ કાકા મસ્ત મજાને કરે લોટ કાઢી આવે તો અહીંયા આડી રોટલા કરી લે છે પછી એમ ઓલ ઉપાડ્યો કે પછી મોડો ઉપાડે પપ્પા કહે ને એ પ્રમાણે ઉપાડ્યો બરોબર સા ને પીવા નહોતી આગળ બધી પી લીધો જો પીને કપો અહીંયા ખડકી દીધા સા નથી પીવાનો 7 વાગે પી ગયા હતા